બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો જાહેર થઈ ગયા છે અને પરિણામોએ લોકોને ફરી યાદ અપાવી છે કે બિહાર હજુ પણ ભારતીય રાજકારણ માટે કેટલું મહત્વપૂર્ણ છે. આ વખતની ચૂંટણીમાં એનડીએ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એ બહુમતીથી જીત મેળવી છે. તેમને કુલ 202 બેઠક મેળવવાની સફળતા મળી છે. આ પરિણામ પરથી અલગ અલગ પાર્ટીઓ અને ગઠબંધનોની તાકાત અને રાજકીય પ્રભાવનો નવો માપદંડ રહ્યો છે. ભાજપ, બીજેપી એ એકલ મોટી પાર્ટી તરીકે મજબૂત પ્રદર્શન કર્યું છે. તેઓ 89 બેઠકો જીત્યા છે. બિહાર ચૂંટણી 2025ને ધ્યાનમાં રાખીને પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપે જે રણનીતિ તૈયાર કરી છે તે ખૂબ જ આયોજનબદ્ધ અને જમીન સાથે જોડાયેલી છે. ભાજપનો મુખ્ય ઉદ્દેશ છે લોકોની વાસ્તવિક જરૂરિયાતોને સીધો સ્પર્શ કરવો અને દર એક મતદાર સુધી વિકાસના સંદેશને સ્પષ્ટ રીતે પહોંચાડવો. પહેલી અને સૌથી મહત્વની બાબત મહિલાઓ પર ફોકસ. ભાજપે છેલ્લા લગભગ દાયકામાં મહિલાઓને કેન્દ્રમાં રાખીને યોજનાઓ તૈયાર કરી છે અને બિહારમાં તો મહિલાઓનો મત સૌથી મોટું ચૂંટણી હથિયાર ગણાય છે. ઘરસભાની મહિલાઓને આર્થિક મદદ, ગેસ સબસિડી, આરોગ્ય યોજના, ઘર બેઠા લાભ એ બધું ફરી હાઇલાઇટ કરવામાં આવી રહ્યું છે. ભાજપનો વિશ્વાસ છે કે મહિલાઓનો સપોર્ટ 2025માં તેમની જીતનો મજબૂત પાયો બન્યો છે. બીજું મહત્વનું સ્તંભ યુવાનો સાથે સીધી કનેક્ટિવિટી. યુવાનોને નોકરી, સ્કિલ, સ્ટાર્ટઅપ સપોર્ટ અને શિક્ષણની તકો બીજેપી માટે ગેમ ચેન્જર બન્યું છે. બીજેપીનો ફોકસ એ છે કે યુવાનોને એવું લાગવું જોઈએ કે અમારું ભવિષ્ય સુરક્ષિત હાથોમાં છે. પ્રચાર દરમિયાન પણ યુવા સંવાદ, સ્પોર્ટ્સ મીટિંગ અને ડિજિટલ કેમ્પેઇનને ખૂબ પ્રાથમિકતા આપવામાં આવી છે. મોદી પ્લસ નીતિશ ફેક્ટર એટલે કે નેતૃત્વની વિશ્વસનીયતા. બિહારમાં ડબલ એન્જિન સરકારનો નેરેટિવ બીજેપી માટે સતત મજબૂત રહ્યું છે. લોકો માટે એક સ્થિર અને અનુભવ ધરાવતી જોડી વિકાસ લાવશે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.